તો એવા સંતો મળે એ તો મળે, બને અન્યથા કોઈ દિવસ બનતું હોતું ને. કબીરજી એક બહુ સુંદર સાખી લખી છે કે સંત સમાગમ પરમ સુખ, જેનાથી આપણને પરમ સુખ મળે અને પરમ પ્રેરણા પણ પ્રાપ્ત થતી હોય છે. કબીરની આવી સુંદર એક સાખી આપણે સાંભળીએ. સંત સમાગમ પરમ સુખ, જાન અલ્પ સુખ માન સરોવર હંસ હૈ, બગુલા ઠોરે ઠોર કબીરા, બગુલા ઠોરે ઠોર. संग कीजिए साधु की कभी न निष्फल हो, संगत कीजिए साधु की कभी न निष्फल हो. लोहा पारस परसते सोली कंचन होय कबीरा, सोली कंचन हो. सोल कीजे साधु की कभी न निष्फल हो, संगत कीजे साधु की कभी न निष्फल हो. लोहा पारस परसते सोही कंचन होय कबीरा, सोही कंचन हो. આ પ્રમાણે ખરેખર સંતની સોબત દ્વારા આપણને પરમ સુખ મળે અને સમજણ પણ પ્રાપ્ત થાય. તો પરીક્ષિત રાજા એ પોતે જીવતા થયા અને ત્યાર પછી ભગવાન કૃષ્ણચંદ્ર હવે દ્વારિકાની અંદર પધારી રહેલા છે. જેવા ભગવાન દ્વારિકાની અંદર જવા ઉદ્યત થયા એ જ વખતે આ બાજુ ભગવાનની પાસે ઉત્તરા દોડતા દોડતા આવ્યા. કુંતા મૈયા પણ ત્યાં આગળ પધાર્યા અને કુંતાજી સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અમારા જીવનની અંદર તમે અમને દુઃખ આપજો, કારણ કે દુઃખ હોય તો જ તમારી અમને યાદ રહેશે. સુખમાં સાંભળે સુંદરી અથવા તો સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ કે ભગવાન. તો અહીંયા આગળ કુંતાજી સ્તુતિ કરે છે કે ભગવાન અમને દુઃખ આપજો, જેથી કરીને તમારી યાદ કોઈ દિવસ ભૂલાય નહીં. જેમ રામાયણની અંદર એક સુંદર હનુમાનજી કહે છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. એ ભગવાન હંમેશને માટે વિપત્તિ અમને દેજો. કુંતાજીએ સ્તુતિ કરી. અર્જુને કહ્યું કે ભગવાન હું તમારો સખા છું. યુધિષ્ઠિર વિચાર કરે છે કે હું નવો નવો રાજા થયો, કારણ કે કૌરવ તો મૃત્યુ પામી ગયા છે, એટલે નવો નવો રાજા થયો તો ભગવાન અહીંયા આગળ તમે રોકાવ. ત્યાં સુભદ્રા દોડતા દોડતા આવ્યા, કૃષ્ણ ભગવાનના બેન, અને કહ્યું કે ભાઈ ક્યાં જાઓ છો? કે દ્વારિકા. કે રોકાઈ જાઓ. તો કૃષ્ણ ભગવાન રોકાઈ ગયા દ્વારિકા જતા. બધાને એમ કે અમારા માટે રોકાણા, અર્જુનને એમ કે હું સખા છું મારા માટે રોકાણા. કુંતાએ વિચાર કરો કે મેં સ્તુતિ કરી એટલે ભગવાન રોકાઈ ગયા. યુધિષ્ઠિરને હું કે રાજા બન્યો એટલે રોકાઈ ગયા. આ બાજુ દ્રૌપદીને એમ કે મેં ભગવાનની પ્રાર્થના કરી એટલે રોકાઈ ગયા. સુભદ્રાને એમ કે મારો ભાઈ છે એટલે ભગવાન રોકાઈ ગયા. ભગવાન કોઈના માટે રોકાયેલા નથી, પણ ભગવાન એક વ્યક્તિના માટે રોકાયેલા છે, અને એ વ્યક્તિ છે દાદા ભીષ્મ. મહાભારતના યુદ્ધની અંદર
ભીષ્મ કથા આવે છે. આપણે લંબાણપૂર્વક તો એને કહી શકતા નથી, આપણી પાસે એવો સમય નથી. એટલે પણ દાદા ભીષ્મે ભગવાનની પાસે 10મા દિવસની સવાર થાય એની પહેલા 9મા દિવસની રાત્રિએ માગેલું કે ભગવાન આજે તમે આવ્યા છો મારા આ પર્ણકુટીએ અથવા તો મારા શમિયાણાની અંદર, તો મને અંતકાળે દર્શન દેવા માટે આવજો. અને મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. ભીષ્મ પિતામહ શયાનમ શરપંજરે, બાણશૈયા ઉપર સૂતેલા છે, એને દર્શન આપવા માટે ભગવાન રોકાઈ ગયા અને દાદા ભીષ્મની પાસે આવે છે. પાંડવો પણ ત્યાં આવી ગયા. ભીષ્મ પિતામહ પાંડવોને આ બાણશૈયા ઉપર જ્ઞાન આપે છે, જેને શાંતિ પર્વ મહાભારતની અંદર કહેવામાં. બહુ સુંદર પર્વ છે. ક્યારેક વાંચજો મહાભારત, ટાઈમ મળે તો, અને ન મળે ચિંતા ન કરતા. એટલે આ પ્રમાણે દાદા ભીષ્મને દર્શન આપવા માટે ભગવાન રોકાઈ ગયા. ભીષ્મ સ્તુતિ ભગવાનની કરે છે. અને આ બાજુ પરીક્ષિતનો જન્મ પણ થઈ ગયો. ધીરે ધીરે પરીક્ષિત રાજા મોટા થવા લાગ્યા. એની ભવિષ્યવાણી વાંખવા માટે બ્રાહ્મણો આવ્યા, જ્યોતિષો આવ્યા અને ભવિષ્યવાણી વાંખી કે આ બહુ દાનવીર થશે રાજા, કીર્તિમાન રાજા થશે અને ધર્માત્મા થશે, બધી રીતે આનો મહિમા વધશે, પણ આનો મૃત્યુ યોગ બરાબર નથી. મૃત્યુ યોગ બરાબર નથી એટલે કે આનું મૃત્યુ સર્પ દંશથી થશે અને સાપ કરડશે. હવે સાપ કરડે એ મંગલ મૃત્યુ ન કહેવાય. સાપ કરડે કારણ કે પછી પીડા થાય ને, પણ અહીંયા આગળ જ્યોતિષ કહે છે કે સાપ કરડશે અને મૃત્યુ થશે, પણ આ પરીક્ષિત રાજા બહુ પવિત્ર છે, એનું મૃત્યુ મંગલ બની જશે. ભલે એને સાપ કરડશે પણ એ મોક્ષ પ્રાપ્ત કરી શકશે. આવી એક ભવિષ્યવાણી ભાખે છે. અને ત્યાર પછી મહાભારત પ્રમાણે વિદુરજી હતા એ યાત્રા કરવા માટે નીકળી જાય છે. યુધિષ્ઠિર પોતે રાજા થાય છે અને ત્યાં આગળ યજ્ઞ કરવામાં આવે છે. એક વખત યુધિષ્ઠિર અને ભીમ એનો સંવાદ અહીંયા આગળ પણ આપેલો છે ને મહાભારતની અંદર આપ્યો છે. જ્યારે એક કાળ આવ્યો એની અંદર શિયાળ બોલવા લાગ્યા, કૂતરાઓ રડવા લાગ્યા, ચોરી થવા લાગી અને પહેલી વાર યુધિષ્ઠિરે તાળું જોયું. એનો મતલબ એવો હતો કે 5000 વર્ષ પહેલા ભારતમાં કોઈ તાળા જ નહોતા, ખુલ્લા ઘર રાખતા બધા જ, કોઈ ચોરી જ નહોતા કરતા. અને રામચંદ્ર ભગવાનના વખતની અંદર તો કોઈ ચોરી થતી જ નહોતી. એટલે જ આપણે કે રામ રાજ્ય આવે, રામ રાજ્ય આવે, આવી આપણે વાત કરીએ છીએ ને. આપણે પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામ રાજ્ય સ્થપાયા ભારતની ભૂમિ ઉપર અને બધા જ લોકો હિન્દુસ્તાનના સુખી થાય. તો પહેલી વાર આ તાળું જોયું ને અર્જુન આવે છે. અત્યાર સુધી અર્જુન દ્વારિકા હતો, દ્વારિકાથી અર્જુન હવે હસ્તિનાપુર આવ્યો ભગવાનની પાસેથી, અને અર્જુન નિસ્તેજ બની ગયો હતો. સાવ અર્જુનમાં તેજ જતું રહ્યું હતું. અને અર્જુનને જોયો યુધિષ્ઠિરે તો વિચાર થયો કે અર્જુન આવો કેમ થઈ ગયો? કારણ કે આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકાની અંદર ધામમાં સિધાવી ગયા હતા અને અર્જુન આ બાજુ આવ્યો અને રસ્તાની અંદર કાબા લોકો, કાબા એટલે ભીલ લોકો કહીએ, એટલે આ કાબા લોકોએ અર્જુનને લૂંટી લીધો. અર્જુનના ગાંડીવની અંદર એટલી તાકાત હતી કે ગાંડીવ આમ કરે તો કેટલા યોદ્ધાઓ ધરાશાયી થઈ જતા હતા. એ જ અર્જુન આજે લૂંટાઈ ગયો કારણ કે કૃષ્ણ ભગવાન ગયા. તાકાત કોની હતી? કૃષ્ણ ભગવાનની. એટલા માટે આપણે નહીં કે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. કાબા લોકોએ અર્જુનને લૂંટી લીધો, એ જ બાણને, એ જ ધનુષ્ય હતો, એ જ રથ હતા, એ જ ઘોડા હતા, પણ અર્જુન લૂંટાઈ ગયો કારણ કે કૃષ્ણ સારથી ન હતા. એટલે સારથી ભગવાનને બનાવી દેવા,
સારથી સંતને બનાવવા, અને શીલવંત સાધુ હોય એને તમે સારથી બનાવો, તમારે જોવાનું જ ન રહે. આજે સારથી જો બનાવવા જેવા હોય તો મહંત સ્વામી મહારાજને સારથી બનાવવા એટલે આપણો રથ છે કે અક્ષરધામની અંદર પહોંચાડે, વચ્ચે ક્યાંય રોકાઈ ન જઈએ. અને આપણી એક કાઠિયાવાડની બાઈ, સમઢિયાળા ગામ કાઠિયાવાડની અંદર છે, તમને બધાને ખ્યાલ જ હશે. એ ગામની અંદર ગંગા સતી થઈ ગયા, અને ગંગા સતી અદ્ભુત ભજનો લખ્યા છે, ઘણા ભજનો લખ્યા છે. એમાં એક ભજન સુંદર લખ્યું છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. એની જે પુત્ર વધુ હતા એને ઉદ્દેશીને લખે છે, અને એની પુત્ર વધુને ઉપદેશ આપે છે કે પુત્ર વધુ પાનબાઈ, હું તને કહું છું, શીલવંત સાધુને વારે વારે નમીએ, એને વારે વારે પ્રણામ કરવા. કેમ પ્રણામ કરવા? એ આપણને સાચો રસ્તો બતાવે અને ભગવાનની પાસે પહોંચાડે. એવું સુંદર ભજન આ પ્રમાણે ગંગા સતીનું રહેલું છે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં વર્તમાન રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં વર્તમાન રે. ચિત્તની વૃત્તિ જેની સદા રહેની રમણ રે, મહારાજ થયા છે મેરવાન રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં વર્તમાન રે. શત્રુને મિત્ર જેને એકે નહીં માને, પરમારથમાં જેને પ્રીત રે. શત્રુને મિત્ર જેને એકે નહીં પરમારથમાં જેને પ્રીત રે. મન કર્મ વચનું માં ચાલે ને, વચનમાં ચાલે ને, એવી રૂડી પાડે જોને રીત રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં વ્રત
શીલવંત સાધુને વારે વારે નમીએ. આવા ખરેખર સાધુ દ્વારા આપણને એક સાચો રસ્તો પ્રાપ્ત થાય. તો આજે પરીક્ષિત રાજા એ પોતે રાજની અંદર હવે આરૂઢ થવાના છે. કારણ કે ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકાની અંદર ધામમાં સિધાવી ગયા અને અર્જુન અહીંયા આગળ આવ્યો, નિસ્તેજ બની ગયેલો છે. પાંડવોએ વિચાર કર્યો કે હવે કળિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન ગયા એના બીજા દિવસથી કળિયુગનો પ્રારંભ થઈ ચૂક્યો. એટલે અત્યારે કળિયુગને લગભગ 5240-42 વર્ષ થયા છે હજુ. અને આ કળિયુગની આવરદા 4,32,000 વર્ષ છે. એટલે ઉપરના 32,000 એ પૂરા નથી થયા હજુ. અને છતાં આપણે બોલતા હોય છે હડાહડ કળિયુગ આવી ગયું. હડાહડની શરૂઆત એ નથી થઈ હજુ. તો આપણે 5,000 વર્ષ થયા. 32,000 તો થવા દો, પછી શું થશે ભગવાન જાણે. પણ આ કળિયુગનો પ્રારંભ થઈ ચૂકેલો છે. પાંડવોએ વિચાર કર્યો કે હવે આપણા માટે જાજો સમય નથી. દીકરો જન્મી ચૂકેલો છે, થોડોક મોટો થઈ ગયો છે. એટલે હવે આ પરીક્ષિતને રાજા બનાવી અને આપણે હિમાલયની અંદર નીકળી જવું જોઈએ. એટલે 5 પાંડવો પરીક્ષિતને રાજા બનાવી દે છે. લગ્ન થઈ ગયા આ ઉત્તરની પુત્રી રાવતીની સાથે. અને પાંડવો હિમાલયની અંદર જાય છે. હિમાલયમાં 5 પાંડવો અને દ્રૌપદી ધામમાં ચાલ્યા ગયા. આ બાજુ પરીક્ષિત રાજા હવે રાજસિંહાસન ઉપર આરૂઢ થયા અને ઘણા બધા પ્રદેશો એમને જીતી લીધેલા છે. જીતતા જીતતા જ્યારે આગળ વધ્યા ત્યારે એક જગ્યાએ પરીક્ષિત રાજાએ દ્રશ્ય જોયું કે એક ગાય અને બળદ 2 જણા વાર્તાલાપ કરતા હતા. એમાં જે ગાય હતી એ બળદને કહે છે, શું કહે છે કે ભવાની વેદત સર્વમ યન્મમ ધર્માનુપૃચ્છસી ચતુર્ભીર વર્તસે એન પાદિર્લોક સુખાવહૈ. કે ધર્મ જ્યારે ભગવાન આલોકની અંદર વિરાજમાન હતા ત્યારે 4 ચરણથી યુક્ત તું હતો. પણ ભગવાન ગયા એટલે આલોકની અંદર હવે તારા 4 ચરણ રહેલા નથી. એમાં પેલો બળદ અને ગાય સંવાદ કરતા હતા. ત્યાં એક કાળો પુરુષ આવે છે અને બળદને ભયંકર માર મારે છે અને ગાયને પણ મારે છે. અને ત્યાં જ પરીક્ષિત રાજા પોતાના ભાથામાંથી બાણ કાઢી અને પેલા કાળા પુરુષને મારવા માટે ઉદ્યત થઈ ગયા કે તું ગાયને મારે છે, બળદને મારે છે, કેવો છે? અને મારા રાજ્યની અંદર હમણાં તને મારી નાખું. પણ પેલો બહુ હોશિયાર હતો એટલે પરીક્ષિત રાજાના પગમાં પડી ગયો અને પરીક્ષિત રાજા એને થોડો દંડ આપ્યો. દંડ આપીને વિદાય કરી દીધો કે જા, હવે કોઈ દિવસ બળદને મારતો નહીં ને ગાયને મારતો નહીં. ક્યારેય ગાય માતાને મારવા ન જોઈએ, બળદને મારવો ન જોઈએ. પણ આપણે દુઃખની સાથે કહેવું પડે અત્યારે ભારતમાં અત્યારે દરરોજના કેટલાય બળદો અને કેટલી ગાયો કતલખાનાની અંદર કપાઈ રહેલી છે. હું આંકડો નથી આપતો. ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં 350 કતલખાના હતા. અત્યારે ભારતની અંદર 40,000 કતલખાના છે. 350 ક્યાં ને 40,000 ક્યાં. ખાલી દેવનારનું એક કતલખાનું જેમાં દરરોજના 2,000થી વધારે પશુઓ કપાય છે. ભારત 1 લાખ ટન માંસની નિકાસ કરી રહેલો છે વર્ષની અંદર. 1 લાખ ટન. 1 ટન એટલે 1000 કિલો આપણે કહીએ ને. આ પવિત્ર દેશની અંદર આવું થઈ રહેલું છે. એટલે કોઈ દિવસ ક્યાંય ગાયની હિંસા થતી હોય, બળદને મારતા હોય, કોઈ પશુને મારતા હોય તો તમારે સરકારને જાણ કરવી અથવા તો એવા કોઈ માણસ હોય એને જાણ કરવી
પણ ગાયને લોકો મારે નહીં એના માટે થોડીક સાવચેતી રાખવી. આ બાજુ પરીક્ષિત રાજા તો નીકળી ગયા. પેલો શુદ્ર પુરુષ એ પરીક્ષિત રાજાના ચરણની અંદર પડી ગયો. પરીક્ષિત એને છોડી દીધો, દંડ આપીને છોડી દે છે. આ કાળો પુરુષ બીજો કોઈ ન હતો, પરંતુ મૂર્તિમાન કળિયુગ હતો, અને એ કળિયુગને દંડ આપીને છોડી દે છે. અહીંયા આગળ એક બહુ સુંદર દર્શન આપે છે કે પરીક્ષિત રાજાએ કળિયુગને માર્યો કેમ નહીં, દંડ કેમ આપ્યો? મારી નાખવો જોઈએ ને, ન મારે, કારણ કે એમાં ગુણ હતો કળિયુગમાં. સતયુગ, ત્રેતા અને દ્વાપર એમાંય ગુણ છે, પણ કળિયુગની અંદર વધારે ગુણો રહેલા છે. કેમ? તો કે કળિયુગમાં થોડુંક તમે ભજન કરો ને તો તરત તમને ભગવાન મળે. સતયુગમાં તપ કરીને થાકી જાઓ તોય ભગવાન મળવા મુશ્કેલ. ત્રેતા યુગની અંદર યજ્ઞ યાગે કરી અને ઘણું બધું તમે કરો તો પણ ભગવાન મળવા મુશ્કેલ. દ્વાપર યુગમાં સેવા દ્વારા ભગવાન પ્રસન્ન થાય, સેવા કરીને થાકી જઈએ તો પણ ભગવાન પ્રસન્ન થવા મુશ્કેલ છે. અને કળિયુગમાં થોડુંક કરો તો ભગવાન પ્રસન્ન થઈ જાય. આ કળિયુગનો પ્રતાપ અને પ્રભાવ રહેલો છે. અને કળિયુગની અંદર આપણે બધા રહેલા છીએ. તો સતયુગમાં 4 ચરણ ધર્મના હતા. કયા 4 ચરણ? બહુ સુંદર અહીંયા આગળ કરે છે કે અભ્યર્થી તસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યત્ર ધર્મ ચતુર્વિધ તપઃ શૌચમ દયા સત્યમ ઇતિ પાદા કૃતે કૃતા અધર્માંસ્ત્રયો ભગ્ના સ્મય સંગમદેસ્તવ. એટલે કે શૌચ, દયા, સત્ય અને તપ, આ 4 ધર્મના પાયા રહેલા છે. પહેલું તપ, બીજી પવિત્રતા, અને ત્રીજી દયા, અને ચોથું આ પ્રમાણે કહે છે સત્ય. આ 4 ચરણના આધારે ધર્મ ટકેલો. પણ અત્યારે આપણે જાણીએ છીએ ભગવાન સતયુગની અંદર અવતાર ધારણ કરીને આવે ત્યારે 4 બધું જ બરાબર રીતે હોય. તપે હોય, પવિત્રતા હોય, દયા હોય ને સત્ય હોય. પણ જેવો સતયુગ પૂરો થયો ને કયો યુગ શરૂ થયો? ત્રેતાયુગ. એટલે આપણે ઘણી વખત ગાતા હોય છે, ગયો જમાનો રામ સીતાનો, પવિત્રતાને પતિવ્રતાનો. આજ કાલના નરનારીએ નેવે મૂકી છે લાજ, કહો ને ક્યાંથી રીજે રામ. રામના વખતમાં કેટલી પવિત્રતા હશે, જેની વાતો આપણા મહાપુરુષો ગાઈ ગયા. એક નાનકડી પંક્તિ આપણે સાંભળી લઈએ. ગયો જમાનો રામ સીતાનો, પવિત્રતાને પતિવ્રતાનો. ગયો જમાનો રામ સીતાનો, પવિત્રતાને પતિવ્રતાનો. ગયો જમાનો રામ સીતાનો, પવિત્રતાને પતિવ્રતાનો. આજ કાલના નર નારીએ નેવે મૂકીલા, કહો ને ક્યાંથી રીજે રામ, કહો ને ક્યાંથી રીજે રામ. એ પુણ્ય ગયું પરવારી, આજે વધી ગયું છે પાપ, કહો ને ક્યાંથી રીજે રામ, કહો ને ક્યાંથી રીજે રામ, કહો ને ક્યાંથી રીજે રામ. પુણ્ય ગયો અને પાપ વધી ગયું છે. ખરેખર આપણે આ પૃથ્વીની અંદર અનુભવ કરીએ છીએ કે અત્યારે કેટલો પાપાચાર આ પૃથ્વી પર રહેલો છે, એની કોઈ સીમા રહેલી નથી. પરંતુ આપણે પુણ્યશાળી છીએ કે પાપ આપણે ઓછા કરીએ છીએ, અને પાપનો અનુભવ પણ આપણને ઓછો થાય છે, કારણ કે એવા ભગવાનની ઉપસ્થિતિમાં આપણે રહેલા છીએ એટલા માટે. પણ કળિયુગ તો
બહાર ખૂબ માજા મૂકેલી છે, જેની વાતો આપણે કાલના સવારના સત્રની અંદર કરવાના છીએ. કળિયુગથી બચવા માટે શું કરવું જોઈએ એની વાતો કાલે સાંભળીશું. અને પરીક્ષિત રાજા આ કળિયુગને 4 સ્થાન આપે છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધ. 4. એક તો જુગાર, પાન એટલે કે વ્યસનો, હિંસા અને કુલટા સ્ત્રી. આ 4ને આપે છે સ્થાન કળિયુગને, અને ત્યાં કળિયુગ રહેવા લાગે છે, જેની કથા આપણે આવતીકાલે સાંભળીશું. અહીંયા આગળ બરાબર 10 વાગ્યા છે. 8 થી 10 2 કલાક રાત્રે આપણે લાભ લઈશું, અને સવારે 9 થી 12 3 કલાક લાભ લઈશું. અને બાકીના સમયમાં તમે પુણ્ય દાન કરજો. જ્યાં તમારે આ ગયા છે, ગયાની અંદર હરજો ફરજો, આનંદ કરજો. અને આપણે જે કંઈ પ્રોગ્રામ્સ બધા ગોઠવવાના છે એ બધા સરસ રીતે પ્રોગ્રામ આપણે શાંતિથી ગોઠવીશું. દરેકને સુંદર એ લાભ પ્રાપ્ત થનાર છે. અહીં આગળ આપણે આ 2 મિનિટ ધૂન બોલાશે, અને ત્યાર પછી આપણે બધા અહીંયા આગળથી પ્રસાદ લઈ અને પછી વિદાય થવાના છીએ. દરરોજ 2 પ્રસાદ મળશે. આમ તો 3 પ્રસાદ મળશે. એક તો જમવાનો પ્રસાદ મળશે, અને કથાનો પ્રસાદ મળશે, અને કથા પૂરી થઈ ગયા પછી બીજોય પ્રસાદ આપણને પ્રાપ્ત થવાનો છે. એટલે અહીંયા આગળ 2 મિનિટ ધૂન બોલાય અને આગળ જાહેરાત સાંભળીને આપણે વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ.